નમસ્કાર, હું પ્રવીણ. દેશ અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની ફફડાટ, અને આ ફફડાટ એટલા માટે કેમ કે દિવસે ને દિવસે જે રીતે કેસીસ વધી રહ્યા છે, ચિંતાજનક વિષય છે. ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, કોરોનાના કેસીસ પણ વધી રહ્યા છે, પણ હોસ્પિટલાઇઝેશન એટલું થઈ રહ્યું નથી. એક તબક્કે એ વાત કહેવાય છે. છતાં પણ શું આપણે ઠંડા કલેજે એટલે કે બહુ નિખાલસતાથી લઈ રહ્યા છીએ કોરોના વાયરસને? અને માફ કરશો, આ તમામ વસ્તુઓમાં તમે નેતાઓને ફોલો ન કરશો, નેતાઓના રવાડે ન ચડશો, કેમ કે બીજી લહેરમાં તમે ઓક્સિજન માટે, તમે બેડ માટે, તમે એમ્બ્યુલન્સ માટે જે ભટક્યા છો તેની આપવીતી તમારાથી વિશેષ કોઈ ન સમજાવી શકે. જે પણ દર્શકો આ જોઈ રહ્યા છે, આ પ્રોગ્રામનો હેતુ ડરાવવાનો નથી, પેનિક ક્રિએટ કરવાનો નથી, પરંતુ સાવચેત કરવાનો છે. કેમ કે ગુજરાતમાં 24 કલાકમાં એક દિવસમાં કેસીસનો આંકડો 20,000 ને પાર પહોંચી ગયો છે. આ આંકડો બીજી લહેરના કિકિયારા વચ્ચે પણ ન હતો. એક દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ. છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 80,000 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. હવે વાત સરકારની કરીએ. 17,000 ને પાર ગયો કોરોનાનો આંકડો. સરકાર જાગે છે, કોવિડ ટાસ્ક ફોર્સ યાદ આવે છે. કોવિડ ટાસ્ક ફોર્સ પ્રેસ કોન્ફરન્સ કરે છે. આમ તો કોવિડ ટાસ્ક ફોર્સે ભૂતકાળમાં પણ ઘણી વખત ચેતવ્યા નેતાઓને, આમ જનતાને, કે ભાઈ લાઇટલી ન લો. જે સ્થિતિમાં ભૂતકાળમાં મુકાયા હતા તે સ્થિતિ જો ફરીથી આવશે તો આપણે કેટલા તૈયાર છીએ. અને બીજી વાત કે આપણે તૈયારી ગમે તેટલી કરી લઈએ, પરંતુ મુસીબતને જો સામે ચાલીને આમંત્રણ આપવા જઈશું તો ભલું કોણ કરશે? કહ્યું ને કે નેતાના રવાડે ન ચડશો. સુશાસન દિવસથી માંડીને તમામ રાજકીય પક્ષો એકબીજા ઉપર તમામ વાતો ઢોળે છે. તાપીમાં જે લગ્નોત્સવ યોજાયો, કોણ કહે છે ગુજરાતમાં તમામ કોરોનાની ગાઈડલાઈન લાગુ છે? નો ડાઉટ કાર્યવાહી પણ થઈ, પરંતુ 20,000 ને પાર કેસ ગયા. અને છેલ્લા એક મહિનામાં, જાન્યુઆરી મહિનામાં, 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં જો 68 લોકોના મોત થાય, સરકારી આંકડા પ્રમાણે 68 લોકોના મોત થાય કોરોનાથી, તો એ પણ સામાન્ય બાબત નથી. અને કોવિડ ટાસ્ક ફોર્સે જે ચેતવણી આપી છે, કહ્યું છે કે ઓમિક્રોનને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરશો. જરા પણ તમે લાપરવાહી વર્તશો તેના કરતા વધુ જરૂરી છે કે જે ઘરમાં બાળકો છે, વૃદ્ધો છે, એક તરફ વેક્સિનેશન ચાલી રહ્યું છે, બુસ્ટર ડોઝની પણ શરૂઆત થઈ ચૂકી છે, જે 15 થી 18 વર્ષના સગીરો છે તેમને પણ વેક્સિન લાગી રહી છે, છતાં પણ ડબલ માસ્કની સલાહ આપે છે ભીડભાડવાળી જગ્યાએ કોવિડ ટાસ્ક ફોર્સ. કોવિડ ટાસ્ક ફોર્સમાં એવું પણ કહેવાયું કે ઓમિક્રોનની દવા નથી. તો અત્યારની પરિસ્થિતિએ જે લોકોને શરદી છે, તાવ છે, જે ઘરે છે, મોટાભાગે કહ્યું ને કે હોસ્પિટલાઇઝ નથી થયા, જે ઘરે છે અથવા તો કોવિડ ટેસ્ટ કરાવીને ઘરે આઇસોલેટ થઈ રહ્યા છે, 5 કે 6 દિવસમાં ઠીક થઈ રહ્યા છે. ઘણા એવા લોકો છે કે જે ટેસ્ટ નથી કરાવી રહ્યા. કોવિડ ટાસ્ક ફોર્સે એમ પણ કહ્યું છે કે લક્ષણો હોય, દેખાય તો ટેસ્ટ કરાવો. તો આ તમામ પરિસ્થિતિમાં ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે. કહે છે 65-70% ઓમિક્રોનના કેસીસ છે. કેમ કે જે ઝડપથી ફેલાવવાની આશંકાઓ હતી, આપણે 1.5 મહિના લેટ ચાલીએ છીએ યુકેથી. ડબલિંગ રેટ જે શરૂ થયો યુકેમાં, જેમ આપણે થાળી અને ઢોલ વગાડ્યા, કોરોના સામે જીત મેળવી લીધી પહેલી લહેર પછી, એ જ રીતે આ મંચ પરથી કે કોઈ પણ મંચ પરથી તમામ જે તજજ્ઞો છે, ઇન્ક્લુડિંગ ટાસ્ક ફોર્સ, એ તમામ કહી રહ્યા હતા કે બેપરવાહ ન થાવ, કોરોના આપણી વચ્ચે છે, કોરોના સાથે જીવવાનું છે. એનો મતલબ એમ નથી કે લાઉડ સ્પીકર ન વગાડો, પરંતુ 200 લોકો ટેરેસ પર ભેગા થાવ. કેમ કે 14 તારીખ પછી જે રીતે આંકડાઓ વધી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે ઉત્તરાયણમાં જે લાપરવાહી વર્તી છે તેનું રિઝલ્ટ હવે નીકળી રહ્યું છે. છેલ્લા આંકડા પ્રમાણે 12 લોકોના મોત, સરકારી આંકડા પ્રમાણે. આમ પણ આંકડાઓ ચર્ચામાં છે. આજે સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે, સુનાવણી ચાલી રહી છે સુપ્રીમ કોર્ટમાં વળતર મામલે કોવિડના, કે ડેથ 10,000 ની આસપાસ છે. તમે જે દાવાઓ માટે અરજી આવી છે 91,000 થી વધુ. નો ડાઉટ અલગ અલગ રાજ્યોમાં પરિસ્થિતિ છે આ પ્રકારની, પરંતુ ગુજરાતમાં 9 ગણો તફાવત કેમ? તો ફરીથી આંકડા પર પણ સવાલ ઉઠે. વાસ્તવિક જે સ્થિતિ છે, શું તેનીથી બિહરામણી વાસ્તવિક સ્થિતિ છે, તેનાથી ગંભીર છે, તે પણ સમજવું પડશે. આ તમામ પરિસ્થિતિઓમાં અમારો માધ્યમ તરીકે પ્રયાસ એટલો માત્ર છે, પેનિક થવાની જરૂર નથી, પણ લાઇટલી લેવાની પણ જરૂર નથી. લગ્નનો સમયગાળો છે, જેવા કમૂરતા પૂરા થયા
તો ખરાબ સમાચારો મળવાના શરૂ થયા. બીજી લહેર જોઈ છે. સાવચેતીથી બચીશું અને સાથે સાથે નિયમોનું પાલન કરીશું. નેતાઓ કરે કે ન કરે, નેતાઓને ફોલો કરવા ગયા. આમ આરોગ્ય મંત્રી કહી રહ્યા છે ઘણા લાંબા સમયથી કે લોકો સાવચેતી રાખે. લોકો તો સાવચેતી રાખે છે, પણ લોકોને એ પણ અપીલ છે કે નેતાઓના રવાડે ન ચડો. તો ઘણા બધા જે તમારા દિમાગમાં મૂંઝવતા સવાલ છે આજે આ મંચ પરથી તેનો જવાબ મળશે મોટા ભાગે, કેમ કે કોવિડ ટાસ્ક ફોર્સના 2 સભ્યો પણ આપણી સાથે જોડાશે, સિનિયર ફિઝિશિયન પણ જોડાશે, 4 કુલ મહાનુભાવ જોડાશે, જે અલગ અલગ જે મૂંઝવણો છે પહેલી વાતે. અને બીજી વાતે કે બીજી લહેર પછી કોવિડ ટાસ્ક ફોર્સ જે ભલામણો કરે છે, સાહેબ સરકારે એ ભલામણો કેટલી ગંભીરતાથી લીધી? વાસ્તે ગાજતે સરઘસો કાઢો છો. સુશાસન દિવસની વાત કરીએ છીએ આપણે, તમામ રાજકીય પક્ષો આવી જાય, સરકાર કડકાઈ વર્તવાનું કહે, નેતાઓ બેલગામ તમામ નિયમો તોડે, ખભા પર માસ્ક, ખભા પર ખેસ છે, માસ્ક નહીં પહેરો તો ચાલશે, એ પ્રકારની સ્થિતિ જોઈ છે અમુક સમયમાં. તો કોવિડ ટાસ્ક ફોર્સ યાદ આવી સરકારને, અને જે સજેશન કર્યા હતા સેકન્ડ લેયર પછી, એ સજેશન શું ફૂલફિલ થયા છે અત્યારે આપણે જે પરિસ્થિતિમાં ઉભા છીએ? તો ફફડાટ તો છે, ડરવાની જરૂર નથી, પરંતુ લાઇટલી લેવાની પણ જરૂર નથી. બીજી લહેર સામે લડ્યા, ત્રીજી લહેર સામે પણ લડશે લોકો, અને લડી જ રહ્યા છે, પણ તેમાં સાવચેતી પણ જરૂરી છે, અને સાચું માર્ગદર્શન પણ, સાચી માહિતી પણ. વોટ્સએપ યુનિવર્સિટીમાં ખરાઈ કર્યા વગર જે મેસેજીસ ફરતા થયા છે એ નહીં. તો એ જવાબદારી, સાચી માહિતી પહોંચાડવાની જવાબદારી પણ માધ્યમ તરીકે અમારી છે. તો આજ મુદ્દે ટાસ્ક ફોર્સની કમિટીની બેઠક મળી, ટાસ્ક ફોર્સ મળી, સરકારે વાત કરી સાવચેતી રાખવાની છે, નવી ગાઈડલાઈન હવે ફરીથી કદાચ આવશે, પરંતુ છેલ્લા 6 દિવસમાં 80,000 પાર કેસ હોય, છેલ્લા 1 મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં જ 19 દિવસમાં 68 લોકોના કોરોનાથી મોત હોય તો એ ચિંતાજનક બાબત છે જ, 100% ચર્ચા કરીશું. તમારા તમને જે મૂંઝવણ છે સવાલોની, એનો પણ જવાબ અહીંથી આપવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાંથી તુષાર પટેલ જોડાશે, જે ચેસ્ટ સ્પેશિયલિસ્ટ છે અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. માલવણકર સાહેબ જોડાશે, જે પણ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, અને આ મંચ ઉપર મોટા ભાગે આ પ્રકારની જ્યાં ઇન્ફોર્મેશન લોકો સુધી સાચી અને સરળ રીતે પહોંચાડવામાં આ તમામ લોકોનો બહુ મોટો રોલ છે, જે પર્સનલ લેવલ પર પણ હોય છે અને માધ્યમના લેવલ પર પણ હોય છે. માલવણકર સાહેબ, આપનું પણ સ્વાગત છે. વસંત પટેલ છે, સિનિયર ફિઝિશિયન. કોવિડ કાળમાં મોટા ભાગે એક ફિઝિશિયન તરીકે તેમની સલાહ અને લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ પણ વસંત પટેલે કર્યું છે. અને વધુ એક મહેમાન ઉર્માન ધ્રુવ છે આપણી સાથે, જે મેડિસિન ડિપાર્ટમેન્ટના HCGના હેડ છે. ધ્રુવ સાહેબ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત તુષારભાઈ આપથી કરીએ. ભલે નેગેટિવ કે કટાક્ષમાં નથી, પરંતુ 17,000 પાર કેસીસ ગયા, સરકારને ટાસ્ક ફોર્સ યાદ આવી ખરા, બેઠકો થતી રહે છે, પણ અત્યારની સ્થિતિએ જે કેસીસ આવી રહ્યા છે, છેલ્લા 6 દિવસમાં 80,000થી વધુ કેસ, 12થી વધુ મોત છે છેલ્લા આંકડા પ્રમાણે 24 કલાકમાં. કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું પણ ખરા કે ભાઈ સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરશો, પણ આ સ્થિતિમાં રૂટીન લાઈફ બધાની ચાલી રહી છે. નાઇટ કર્ફ્યુને બાદ કરતા બહુ છે, બેરિયર છે, નિયમો છે, પણ દિવસે એનું પાલન થતું દેખાતું નથી. તો આપણે હાલ કઈ પરિસ્થિતિમાં છીએ? જે શરૂઆત થઈ ત્રીજા વેવની ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઓલમોસ્ટ, કેમ કે 20,000થી વધુ કેસ છે, તો આપણે કઈ સ્થિતિમાં છીએ અત્યારે, અને સામાન્ય જનતાએ શું કરવું જોઈએ પેનિક થયા વગર? અત્યારે જેમ આપણે પણ આજે પણ તમે અમારી જે ટાસ્ક ફોર્સની જે પ્રેસ કોન્ફરન્સ પણ જોઈ છે, ને હવે ત્રીજી લહેરની આપણે શરૂઆત થઈ ગઈ છે. જે આ જાન્યુઆરીના 13મી 14મી જાન્યુઆરી પછીથી જે કેસીસનો વધારો થઈ રહ્યો, અને પર ડે લગભગ 20% જેટલા કેસીસ વધી રહ્યા છે. અને એમાં પણ જેમ ગઈકાલે હતા 17,000 અને આજે થયા 20,966 જેટલા કેસીસ. એટલે કેસીસમાં પણ જે વધારો થઈ રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં, એટલે કે જે આવતા 2 થી 3 અઠવાડિયા બહુ જ ભારે રહેવાની શક્યતા રહેલી છે. એમાં કેસીસ વધી શકે અને એમાં પીક આવી શકે, જે લાસ્ટ એન્ડ ઓફ ધ જાન્યુઆરી કે ફર્સ્ટ વીક ઓફ ધ ફેબ્રુઆરીમાં પીક આવવાની શક્યતા રહે છે, અને પછી પ્લેટુ થઈ અને એ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ થશે, જે અત્યારે આપણા નજીકના નિયર બાય સ્ટેટમાં દિલ્હીમાં પણ જોઈ રહ્યા છે, અને મુંબઈમાં પણ કેસીસ ઘટતા જોઈ રહ્યા છે. એટલે એ જે પ્રકારના કેસીસ આવી રહ્યા છે,
પરંતુ જે અત્યારે જે આ પ્રકારના કેસીસ આવી રહ્યા છે મોટા ભાગના એ માઇલ્ડ પ્રકારના કેસીસ છે, અને જેમાં આપણે અત્યારે વેરિયન્ટની જો વાત કરીએ તો અહીંયા આપણા ગુજરાતમાં જે અત્યારે છે 60 થી 70% કેસીસ એ ઓમિક્રોન વેરિયન્ટના છે, જેનું જીનોમ સિક્વન્સિંગ આપણે નક્કી કરેલું છે. એ 60 થી 70% જે ઓમિક્રોન વેરિયન્ટ છે ને એ ઓમિક્રોન વેરિયન્ટની એવી ખાસિયત છે કે જે રેપિડલી સ્પ્રેડ થાય છે, જેનો શોર્ટ ઇન્ક્યુબેશન પીરિયડ છે અને ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એટલે કે એ જે રેપિડલી પ્રોગ્રેસ થવાના કારણે એકબીજાનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. એના ઉપરથી અમે આ પ્રિડિક્શન્સ કરેલું છે. એટલે આ જે કેસીસના સિમ્પ્ટોમેટોલોજી છે કે જેમાં સિમ્પલ શરદી, ખાંસી, તાવ, માથું દુખવું અને તાવ પણ 1 કે 2 દિવસ રહે છે અને પછી મટી જાય છે. એટલે એના કારણે લોકો હોસ્પિટલાઇઝેશન જોવા નથી મળ્યું. જેમ કે આપણે ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટમાં જો બંનેમાં જો ડિફરન્સ જોઈએ કે બીજી લહેર અને ત્રીજી લહેરમાં, તો બીજી લહેરની વખતે આટલા જ કેસીસ એટલે લગભગ 14,000 કેસીસ આવ્યા ત્યારે 97% હોસ્પિટલો ફૂલ હતી કે 100% હોસ્પિટલો ફૂલ હતી, બેડ માટે ફાંફા મારવા પડતા હતા. એ જ અત્યારે જે આ વેરિયન્ટમાં જોઈએ છે કે 97% હોસ્પિટલોના બેડ ખાલી રહે છે, ખાલી 3% જેટલા હોસ્પિટલના બેડ ઓક્યુપાઈડ રહે છે. એટલે કે બધા 97% લોકો અત્યારે ઘરે હોમ આઇસોલેશન ટ્રીટમેન્ટથી લગભગ 5 થી 7 દિવસમાં ક્યોર થઈ જાય છે. એના કારણે લોકોમાં જે ડર નથી, પરંતુ ડર રાખવાની જરૂર નથી કે આપણે હોસ્પિટલાઇઝેશન, ઓક્સિજનની જરૂર પડશે એવો ડર રાખવાની જરૂર નથી. પણ જો ડર રાખ્યા વગર આપણે એમ બિંદાસ થઈને ફરીએ, ટોળામાં ફરીએ, લગ્નોમાં જોરથી માણીએ, તો એ બધું એના કારણે આપણે આ જે વાયરસનું ઇન્ફેક્શન એકબીજામાં સ્પ્રેડ કરી શકીએ. એટલે સાવચેતી રાખવાની જરૂર છે અને સતર્કતા રાખવાની જરૂર છે. ઓકે, માલવણકર સાહેબ કહ્યું ને કે આમ ડરવાની જરૂર નથી, પણ સાથે બિંદાસ્ત એટલે એમ બિંદાસ્ત રહો, લાપરવાહ ન રહો. આપણે છેલ્લે 1-8 મહિનો જેવો થઈ ગયો માલવણકર સાહેબ, આપણે સતત 15 દિવસે 20 દિવસે આ પ્રકારની સ્થિતિની ચર્ચા કરતા આવતા હોઈએ છીએ, અને ઇન્ક્લુડિંગ તમે પણ જ્યારે અહીંથી આપણે વગાડીને કહેતા આવીએ છીએ તમામ નિષ્ણાંતો કે જો આપણે આટલા જ લાપરવાહ રહ્યા તો ઘણી વખત આપણી તૈયારીઓ પણ ઓછી પડી ગઈ હતી. બાય ગોડ સેક કદાચ એ સ્થિતિ ન ઊભી થાય. અત્યારે નોર્મલ અને બહુ ચલો માઇલ્ડ પેશન્ટ છે બધા ઓમિક્રોન વેરિયન્ટના, ચલો માઇલ્ડ પેશન્ટ જે 5-6 દિવસમાં સાજા થઈ રહ્યા છે, હોસ્પિટલાઇઝેશન નથી થઈ રહ્યું. પણ અત્યારની સ્થિતિએ જે તુષારભાઈ કહે છે હજુ પીક આવવાનો બાકી છે, અને અત્યારે જે માઇલ્ડ સિચ્યુએશન છે તેને માઇલ્ડ જ પૂરતી સીમિત રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે. બિલકુલ, આ વાત બહુ જ યાદ રાખવા જેવી છે, કારણ કે કેસ ઝડપથી વધી રહ્યા છે. તમે જો તો 15-20-25% રોજના કેસ વધી રહ્યા છે. એટલે આ ઝડપથી વધશે તો આગળ પણ ઘણા હશે. પણ તુષારભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હોસ્પિટલાઇઝેશન પ્રમાણમાં ઓછા છે, ઘરે જ લોકો સારા થઈ જાય છે. પણ છતાંય આમાં 2 ચિંતાના કારણો છે. એક તો અમુક લોકોને લોંગ કોવિડ, જે આપણે કહીએ છીએ કે કોવિડ થઈ ગયા પછી, મટી ગયા પછી પણ ઘણા બધા સાઇન સિમ્ટમ્સ 10 થી 15% જોવા મળે છે, ને આગળ રોગના અમુક ચિહ્નો રહે છે. એટલે એ થવાની શક્યતા છે. બીજું કે આ પરિસ્થિતિ રહે, નોર્મલી શું હોય છે કે કેસો પહેલા વધે છે અને પછી હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુ લગભગ 2 થી 3 અઠવાડિયા પછી જેમ જેમ વધારે કોમ્પ્લિકેશનો થતી જાય છે એમ વધે છે. બીજું, સમાજમાં નોર્મલી જે કેસ વધવાની શરૂઆત થાય છે એ યંગ લોકોમાં અથવા જુવાનોમાં થાય છે, કારણ કે એ લોકો બિંદાસ થઈને ફરે છે, ટોળે વળે છે, લગ્નોમાં જાય છે વગેરે. પણ એમનામાં જયારે કેસ થાય છે અને જયારે ઘરે પાછા આવે છે અને ઘરમાં જો ઘરડા હોય, કોમોર્બિડ અથવા બીજા કોઈ રોગવાળા હોય અને એમાં જે વખતે રોગ થાય છે ત્યારે મૃત્યુનું પ્રમાણ, હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. આ વેરિયન્ટ ચોક્કસ માઇલ્ડ છે. સાઉથ આફ્રિકાનો ડેટા બહુ ક્લિયર છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી પણ આવા ડેટા આવ્યા છે કે માઇલ્ડ છે. પણ જો કેસો બહુ જ વધશે તો હોસ્પિટલમાં ઘણા બધાને કદાચ જવું પડશે. એટલે કેસ ન વધે એટલા માટે આપણે જે આટલા વખતથી લગભગ 2 વર્ષથી કહેતા આવ્યા છીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટેશન, ખાસ એક કહેવું જોઈએ કે વેન્ટિલેશન. તમે બહાર જાઓ તો બી ખુલ્લી જગ્યામાં જાઓ, બંધ વાતાવરણમાં બહુ વખત ન રહો, અને ચુસ્ત બેસે એવો માસ્ક પહેરો. એ કરીશું તો ચોક્કસપણે આને આપણે ઓછું કરી શકીશું. એ સાથે વેક્સિનેશન પણ આપણું બહુ જ સારી રીતે થયેલું છે. જેનું બાકી રહી ગયું હોય એ લઈ લે. બુસ્ટર ડોઝ જેને બાકી રહી ગયા હોય એ પણ
જો ઝડપથી લઈ લે અને બાળકોને થયું છે એ પણ વેક્સિનેશન લઈ લે તો આનેમાંથી આપણે ઝડપથી આવતા એકાદ મહિનામાં કેસો વધીને પીક આવીને ઓછા થઈ જશે એવું લાગી રહ્યું છે. ઓકે, માલવણકર સાહેબ, આ બધી કડક સલાહો તમે તબીબો અને ડોક્ટર્સ પણ આપી રહ્યા છો, જે ટાસ્ક ફોર્સમાં છે એ પણ આપી રહ્યા છો, પણ સામે આપણે જોઈએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ભલે નિયમો છે પણ નિયમોનું પાલન થતું નથી. નેતાઓના કાર્યક્રમ હોય, નિયમો છે પણ નિયમોનું પાલન થતું નથી. નાઇટ કર્ફ્યુ આપણી પાસે છે, આપણે જાણીએ છીએ કે અમલવારી થઈ રહી છે નાઇટ કર્ફ્યુની. આપણે હમણાં ઉત્તરાયણ ઉજવી, લાઉડ સ્પીકરની મનાઈ હતી છતાં પણ ઉત્તરાયણ કઈ રીતે ઉજવાય આપણે સૌ જાણીએ છીએ. તો એનો મતલબ અર્થ એ જ થયો ને કે સખ્તાઈથી પાલન નથી થઈ રહ્યું અથવા તો નથી કરાવાઈ રહ્યું. તો પછી જે સંક્રમણની ગતિ છે, જે સૌથી મોટી વાત છે ઓમિક્રોનમાં, તેનું રિઝલ્ટ આપણને દેખાઈ રહ્યું છે. પીક આવતા વાર નહીં લાગે. ચોક્કસ તમે જે કહ્યું એ પ્રમાણે ઉત્તરાયણ અને તે વખતે જે ભીડ થઈ એનું આપણે પરિણામ જોઈ રહ્યા છીએ. અને આવું જો વધારે તહેવારો અને હવે કમૂરતા પતી ગયા છે એટલે લગ્નો પણ ચાલુ થશે, એટલે એમાં પણ જો ભીડ થશે તો વધારે સંક્રમણનો કેસો આપણને ચોક્કસ જોવા મળશે. અને જો બહુ જ કેસો વધશે તો પછી હોસ્પિટલો ભરાવાની અને ઓક્સિજનની જરૂરિયાત, ઓફકોર્સ ઓક્સિજનની કેપેસિટી પહેલા કરતા ઘણી બધી વધારે છે. આજે જ મિનિસ્ટર સાહેબે કહ્યું કે જેટલા પ્રમાણમાં આપણે કેપેસિટી વધારી છે અને હજુ 20% સુધી પણ આપણી જરૂરિયાત પહોંચી નથી. એટલે આપણી પાસે હજુ ઘણી સ્પેર કેપેસિટી છે. પણ આપણે એવું વર્તન રાખીએ કે જેનાથી આપણે પીક ઓછામાં ઓછા અને ઝડપથી આવે એવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું જોઈએ. એ સાથે એક યાદ દેવડાવવું કે માસ્ક આપણે પોતાને માટે પહેરીએ છીએ, સરકારને બચાવવા માટે કે સરકારને કોરોના થતો નથી, માણસોને લોકોને થાય છે. એટલે એવું ન માનતા કે માસ્ક ખાલી અમે પોલીસનો દંડ ન થાય અથવા સરકાર કહે છે એટલે અમે પહેરીએ. આપણે પોતે રક્ષણ કરવાનું માટેનું એક શસ્ત્ર છે. એટલે એવી રીતે આપણે જો વિચારીશું તો કદાચ આપણે યોગ્ય રીતે માસ્ક પહેરીને હંમેશા બહાર નીકળીશું. ઓકે, એટલે જ મેં કહ્યું ને કે નેતાઓને રવાડે ન ચડશો, કેમ કે બીજી વેવમાં આમ જનતા જ વધારે પરેશાન થઈ છે. એ પછી હોસ્પિટલ હોય, બેડ હોય, એમ્બ્યુલન્સ હોય, આ તમામ સ્થિતિ જોઈ છે. આપ પીધી તમે ખુદ જાણો છો, દર્શાવવાની કે ફરીથી કહેવાની જરૂર નથી. જે લોકોએ ભોગવ્યું છે બહુ સારી રીતે જાણે છે કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા. ઉર્માન ધ્રુવ સાહેબ, કઈ રીતે જોઈ રહ્યા છો વર્તમાન સ્થિતિને? મેં કોવિડ ટાસ્ક ફોર્સની એટલા માટે પણ વાત કરી કે કોવિડ ટાસ્ક ફોર્સના સજેશન છે સરકાર ગંભીરતાથી લે છે પણ ખરા, પેલો મુદ્દો એ. બીજો મુદ્દો એ કે લે છે તો કડકાઈથી પાલન પણ કરાવે છે ખરા. બીજો મુદ્દો આ, કેમ કે તહેવારો આવતા રહેશે, લગ્નગાળો આવતો રહેશે, આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં આટલા રેકોર્ડ બ્રેક કેસીસ છે, ભલે માઇલ્ડ છે છતાં પણ આંકડો એટલો મોટો છે અને જનજીવન રૂટીન ચાલી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો વર્તમાન સ્થિતિને? ધન્યવાદ. 12મી માર્ચ 2020 જ્યારે મેં કોવિડ ઉપર પહેલું લેક્ચર આપ્યું 2 વર્ષ પહેલા, અને ત્યારબાદ અમે એચસીજી હોસ્પિટલમાં પહેલું પેશન્ટ કોવિડનું દાખલ કર્યું, જે ગુજરાતમાં સૌથી પહેલી કોર્પોરેટ હોસ્પિટલ હતી. ત્યારથી આજ સુધી હું 2 વાત કહેતો આવ્યો છું અને બંને વાત અત્યારે કહેવાનો મોકો ફરીથી ઝડપી લઈશ જીએસટીવી પર. નાનપણમાં આપણે બધા એક વાર્તા સાંભળી હતી કે એક રાજાને બહુ ગરમી લાગી, અને ગરમી લાગી એટલે એને બધે ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ આ સૂરજને ઢાંકી દે એવો પડદો લો. મોટા મોટા પડદા લઈને લોકો આવ્યા. છેવટે એક નાનો છોકરો છત્રી લઈને આવ્યો કે ભાઈ રાજા, આ સૂરજ ઢંકાવાનો નથી, તમે છત્રીથી તમારી જાતની પોતાનું પ્રોટેક્શન કરો. આ સમય આવી ગયો છે. આ વાત સેકન્ડ વેવમાં પણ મેં કહી અને થર્ડ વેવમાં કહી કે રાતે સૂતી વખતે ઘરના દરવાજા બંધ કરીએ છીએ એ રીતે કોવિડની એન્ટ્રી માટે આપણે જો આપણું નાક અને હોઠને સાચવી લઈએ તો દુનિયાભરનો કોઈ પણ વેરિયન્ટ આજે આવશે, 6 મહિના આવશે, એ તમને હેરાન કરી શકવાનો નથી. પોતાની જાતને સાચવવાની જવાબદારી પોતાની છે. ગવર્મેન્ટ કામ બેસી જશે, નિયમો બનાવીને બેસી જશે, દંડ લઈને બેસી જશે, એની રીત છે, એની પ્રક્રિયા છે, પણ આપણે આપણી જાતને બચાવવાની છે. આ વાત નંબર 1. વાત નંબર 2, અને જે હું ખાસ ઇમ્પોર્ટન્ટલી કહું છું કે અમે 6 C બનાવ્યા છે. જ્યારે પણ કોવિડની વાત આવે ત્યારે C નંબર 1, કામ ડાઉન એન્ડ ક્લોઝ ડાઉન. શાંત થઈ
અને તમારી જાતને અલગ કરી દો. આ પહેલું કામ. વાત નંબર સૌથી મહત્વની વસ્તુ જે બિલકુલ છે, ક્લાસિફાય. ક્લાસિફાય એટલે શું? તમારી જાતમાં ડિવાઈડ કરો. તમે હાઈ રિસ્કમાં આવો છો કે હાઈ રિસ્કમાં નથી આવતા. આને માટેના ક્રાઇટેરિયા 7 નક્કી છે, જેની ચર્ચા કર્યા છે તેની આસ્થાને છે. પણ હાર્ટ એટેક કે ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય કે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, વજન વધારે હોય, તમે સ્ટીરોઇડ પર, આ 7 જે વસ્તુઓ છે, આમાં તમે ના આવતા હો તો શાંતિથી 5 દિવસ પસાર કરો. કોવિડના પેકેજ લો અને આ કરો ને તે કરો, કશું કરવાની જરૂર નથી. 5 દિવસ અલગ શાંતિથી રહો, સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરો, પૂરતું પ્રવાહી લો અને પછી કામ કેલ્ક્યુલેટ. કેલ્ક્યુલેટ એટલે શું? જે લોકોએ ક્લાસિફાઈ કરી હાર્ટમાં છે એ પછીનો સી, કન્સલ્ટ કે કોન્ટેક્ટ યોર ડોક્ટર. પણ જે લોકો ઓછા રિસ્કમાં આવે છે, જે 90% લોકો છે, એ કેલ્ક્યુલેટ કરવાનું છે. 3 વસ્તુ: ટેમ્પરેચર માપતા રહો 5 દિવસ, તમારું ઓક્સિજન સેચ્યુરેશન 6 મિનિટ ચાલીને માપતા રહો અને પૂરતું પ્રવાહીનું કેલ્ક્યુલેશન કરતા રહો. આ સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછીની વસ્તુ આવે છે પછીનો સી, સીબીસી ને સીઆરસી. ઇન્વેસ્ટિગેશનની વખતે જરૂર નથી. 5,000, 7,000, 10,000 રૂપિયાના ઇન્વેસ્ટિગેશન કરાવો કે સીટી સ્કેન કરાવો, આ કશાની જરૂર નથી. બેઝિક મિનિમમ ઇન્વેસ્ટિગેશન મેડિકલ સુપરવિઝન નીચે ચાલુ રાખો. જો તમે પ્રોપરલી ક્લાસિફાઈ કરશો, કેલ્ક્યુલેટ કરશો, તો છેલ્લો સી આવીને ઉભો રહેશે. ત્યારે 7મા દિવસે તમે યુ વિલ કમ આઉટ એન્ડ કોન્કર. ઓકે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્લાસિફાય. તમે હાઈ રિસ્કમાં છો કે નહીં એ નક્કી કરો અને કુલ ડાઉન. તો અમે આ બધી જ સલાહ અમારા પેશન્ટોને આપીએ છીએ. અને તમે જે બહુ સારી રીતે કહ્યું એમ, 6, 7મા દિવસે મોટા લોકો કોન્કર થઈને બહાર આવે છે. જે લોકો બિલકુલ કેલ્ક્યુલેટ કરે છે એ લોકો વહેલા કે કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે અને દે કેન એક્સેસ, એ લોકો ડોક્ટર પાસે પહોંચે છે. તો અત્યારે પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ 2 જ મિનિટ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પહેલા 100 જણ આવતા હતા, એમાંથી 10 ને દાખલ થવું પડતું હતું. હવે 1000 જણ આવે છે, એમાંથી 10 ને દાખલ થવું પડે છે. પણ આ વખતે ગઈ વખતના 100 કરતા 10,000 લોકો આવી રહ્યા છે. એટલે અઠવાડિયા પછી કે 10 દિવસ પછી હોસ્પિટલો અડધા ઉપરાંત ભરાવા માંડશે. એની તૈયારી રાખવી જરૂરી છે. ઓકે, વસંત પટેલ, જે રીતે કહ્યું ને કે પીક હજુ આવશે, તુષારભાઈએ કહ્યું ને, અને જે રીતે કેસીસ જે માત્રામાં આવી રહ્યા છે, તો હોસ્પિટલમાં એડમિટ થનારા લોકોની સંખ્યા પણ વધશે. પણ આ 2 વસ્તુ સાંભળી કે ઓમિક્રોનની કોઈ દવા નથી અને ઓમિક્રોન માઇલ્ડ છે. લોકોએ શું સમજવું? વસંત પટેલ. હવે હવે જે ટાસ્ક ફોર્સ છે એને સરકાર તરફથી કોઈ ટાસ્ક આપવામાં આવે છે કે નહીં, પહેલો પ્રશ્ન તો ત્યાં છે. કે ખરેખર કોરોનાનો ટાસ્ક કોરોના કંટ્રોલ કરવાનો અને કોરોના ઇરેડિકેશન કરવાની તો દૂરની વાત છે, પણ અત્યારે હાલ આપણે કંટ્રોલ કરવા માટે ટાસ્ક ફોર્સને સરકાર દ્વારા કોઈ ટાસ્ક આપવામાં આવે છે કે નહીં, અને આપવામાં આવે છે તો એનું એસેસમેન્ટ કરવામાં આવે છે કે નહીં, ટાઈમલી ટાસ્ક ફોર્સ ના મેમ્બરોને બોલાવીને એમની પાસેથી સજેશન્સ લઈને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે કે નહીં. આ ખૂબ મહત્વના પ્રશ્નો છે. અત્યારે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે. બીજી વસ્તુ મારે એ છે કે ખેસની વાત કરી, ખેસ અથવા માસ્ક, ક્યાં ખેસ હશે તો ચાલશે અથવા તો માસ્ક હશે તો ચાલશે. એટલે ગુજરાતમાં 3 પાર્ટીના જુદા જુદા કેસ આપણે જોઈ રહ્યા છીએ. હવે એ લોકો માસ્ક નથી પહેરતા, પણ એની સાથે રવાડે ચડીને જે બીજા લોકો માસ્ક નથી પહેરતા ને, એના સગાવાલાના ખભે પણ કેસ આવી જતો હોય છે સ્મશાનમાં. એટલે આની પણ ખૂબ પ્રજાએ કાળજી રાખવી જરૂરી છે. ત્રીજી વસ્તુ, ડેલ્ટા વેરિયન્ટ એ ભૂલતો ના હોતે ભારતમાંથી જ આઈડેન્ટિફાઈ થયેલો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. અને ભારતમાં જો આઈડેન્ટિફાઈ થયેલો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ખતરનાક નીવડ્યો સમગ્ર વિશ્વ માટે. આ ખૂબ વિચારવા જેવું છે. જો ઓમિક્રોન અને ડેલ્ટા એ 2 માંથી કંઈક નવું વેરિયન્ટ જો ભારત દેશમાં પેદા થશે અને જો મોર્ટાલિટી ખૂબ મોટી વધશે તો આપણા પાસે આ હાથ બહારની વસ્તુ થઈ જશે. ચોથી વસ્તુ એ છે કે ઓમિક્રોનની કોઈ દવા નથી. ટાસ્ક ફોર્સના કોઈ મેમ્બરે આવી રજૂઆત કરી હોય
તો તુષારભાઈ તો ટ્રીટિંગ ડોક્ટર છે. તુષારભાઈ, તમારું શું માનવું છે? ઓમિક્રોનની કોઈ દવા નથી? છે ઓમિક્રોન પર દવાઓ વર્ક કરી રહી પછી હું છે. મારી આગળની વાત ચાલુ કરું છું. મારે તુષારભાઈને એક સવાલ છે. ઓમિક્રોનની કોઈ દવા નથી એવું ટાસ્ક ફોર્સના મેમ્બર કઈ રીતે કહી શકે? કારણ કે તમે અમે બધાએ રેમડેસિવિરના ટ્રીટમેન્ટ આપી હજારો દર્દીઓને આપણે સારા કર્યા છે. તો આપણે ટાસ્ક ફોર્સમાં ખાસ જે પણ સિનિયર બધા જ મારા રિસ્પેક્ટેડ સર છે બધા જ, પરંતુ ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રજામાં પહોંચે ના એનું પણ આપણે ખ્યાલ રાખવું જોઈએ. રેમડેસિવિર થી આપણને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે. આપણા ગુજરાતના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અતુલભાઈ પટેલે પણ આજે એમની રેમડેસિવિર એકદમ અક્ષિત દવા છે અને હવે તો 3 ડોઝ જ થઈ ગયા છે. 3 દિવસની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. સાથે સાથે એન્ટીબોડી પણ અવેલેબલ છે, મોલ્નુપિરાવિર પણ છે. એટલે કોરોનાની દવા નથી એવી ગેરસમજ પ્રજા સમક્ષ ના જવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. અને પાંચમી વસ્તુ એ છે જે તમે સુપ્રીમ કોર્ટનો હવાલો આપ્યો કે 51,000 લોકોએ અરજી કરી. હવે એક ડિબેટમાં આપના જીએસટીવી ની ડિબેટમાં જ હું હાજર હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એવું કહેલું કે સરકારે જે મૃત્યુ પામેલા છે એના માટે 1,000 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. એટલે સરકાર પાસે ચોક્કસથી એવી માહિતી હશે કે 2 લાખ લોકો એક્સપાયર થઈ ગયા હશે આશરે. એટલે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય તુષારભાઈને અને સાહેબને મારે એવું પ્રશ્ન છે કે એમના અંદાજ પ્રમાણે ટાસ્ક ફોર્સમાં એ કામ કરી રહ્યા છે આટલા ટાઈમથી અને બીજા અન્ય સભ્યોને, તો એમના અંદાજ પ્રમાણે ગુજરાતમાં કેટલા લોકોના મૃત્યુ થયા હશે? ઓકે, આ પણ એક મુદ્દો છે કેમ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. ભૂતકાળના જે આંકડાઓ છે તેના પર ઘણા બધા સવાલો છે. વર્તમાન જે સરકારી આંકડા આવી રહ્યા છે, કેમ કે સરકારી આંકડાઓ જે જમીની સ્તર પર પરિસ્થિતિ છે તેને સમજવા માટે કાફી હોય છે. જો તેના પર સવાલ ઉઠે તો આપણે જે જમીની સ્તર પરની જે પરિસ્થિતિ છે તેની ગંભીરતા કેટલી કચાસથી સમજીશું એ પણ એક મુદ્દો છે. પીક પર કેસીસ આવવાના હજુ બાકી છે જે રીતે એક્સપર્ટ્સે કહ્યું, પણ આ સ્થિતિમાં સ્થિતિને બદથી બદતર બનતી અટકાવવાની જવાબદારી મારા, તમારા, આપણા સૌની છે. અને ટાસ્ક ફોર્સને જે ટાસ્ક સોંપાયું છે, અથવા તો ફરીથી એ વાત રિપીટ કરું કે ટાસ્ક ફોર્સ જે સતત સજેશન્સ કરે છે સરકારને, શું સરકાર એટલી જ ગંભીરતાથી તેનું અમલવારી કરે છે અથવા તો કડકાઈથી અમલવારી કરાવે છે અથવા તો બાદમાં એસેસમેન્ટ કરાવે છે કે એક્સપર્ટ્સે આ વાત કહી તો આ વાત ગંભીરતાથી આપણે કેટલી લીધી? એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે કેમ કે મોડે 17,000 પાર કેસ ગયા, સરકારને ટાસ્ક ફોર્સ યાદ આવી. બ્રેક બાદ હજુ ઘણા બધા સવાલોના જવાબ બાકી છે કેમ કે વેક્સિનેશન પણ છે, ડબલ માસ્ક વાળી વાત પણ છે કેમ કે એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે એક નહીં, જરૂર પડે તો 2 માસ્ક લગાવો જ્યારે તમે જાહેરમાં જાઓ છો. તો અત્યારની પરિસ્થિતિએ ચિત્રો તો ઉલટું જોવા મળે છે બજારમાં. બ્રેક બાદ ચર્ચા. ત્રીજી લહેરનો ફફડાટ. ગુજરાતમાં એક જ દિવસમાં 20,000 ને પાર કોરોના કેસ. પીક હજુ આવવાનો બાકી છે, પરંતુ સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરશો ઓમિક્રોનને. ચર્ચા આગળ વધારીએ. તુષારભાઈ આપણી સાથે છે. તુષારભાઈ, જે વસંત પટેલે વાત કરી, એક તો જે આંકડાઓ છે, કેમ કે આંકડાઓ કે કોઈ સ્ટડી આવે તો જમીની સ્તર પર જે સ્થિતિ છે એને સમજવામાં સહેલાઈ રહે. બીજી વાત એ કે સેકન્ડ વેવ પછી જે સજેશન્સ કર્યા, મતલબ એટલું કેટલું કડકાઈથી એની અમલવારી થઈ, કેમ કે તમારી પણ જવાબદારી વધી જાય છે અને જ્યારે ટાસ્ક સોંપવામાં આવે છે, તમે તમારા જેટલા જે પણ દિગ્ગજો ટાસ્ક ફોર્સમાં છે, ખરેખર ટાસ્ક ફોર્સ જે સજેશન કરે તેની અમલવારી કડકાઈથી કરાવવામાં આવે તો કંઈક ઉપજે, તો લેખે લાગે. જે અમારી ટાસ્ક ફોર્સ છે એ મેઇનલી જે વર્ક કરી રહી છે એનું મેઇનલી જે છે એ એક્સપર્ટ તરીકે કે એનું સાયન્ટિફિક રીઝન્સ કે આપણે કોઈ પણ જે ગાઈડલાઇન્સ બનાવતા હોઈએ કે ટ્રીટમેન્ટ ગાઈડલાઇન કે પ્રોટોકોલ્સ કે આ પ્રકારે ટ્રીટમેન્ટ થવી જોઈએ એ પ્રકારના પ્રોટોકોલ્સ અમે બનાવતા હોઈએ છીએ. એની સાથે સાથે કે ટેસ્ટિંગ હોય તો ટેસ્ટિંગની ગાઈડલાઇન્સ હોય છે કે કયા કયા પ્રકારના કેસીસમાં ટેસ્ટિંગ કરવા જોઈએ, કયા કયા
પ્રકારના કેસીસમાં ટેસ્ટિંગના જેમ જેમ આમાં શું થાય છે કે પરિસ્થિતિ જે પ્રમાણે થતી હોય એ પ્રમાણે આમાં ગાઈડલાઇન્સમાં પણ ઘણીવાર ચેન્જીસ થતા હોય, કારણ કે હમણાં જે ICMR પણ જે ગાઈડલાઇન કરી કે એસિમ્પ્ટોમેટિક કેસીસમાં ટેસ્ટિંગ હવે ના થવા જોઈએ. પહેલા આપણે બધા જ પ્રકારના કેસીસમાં કરતા હતા. ઇન્ટર સ્ટેટ ટ્રાવેલિંગમાં પણ ટેસ્ટિંગ ન થવા જોઈએ, એવા પ્રકારની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારની ગાઈડલાઇન આવતી હોય. હવે જે આપણે બીજી લહેર ને ત્રીજી લહેર વચ્ચે જે અમારી ટાસ્ક ફોર્સ છે પણ જે બીજી લહેરમાં જે પ્રકારની જે સરકારને મુશ્કેલીઓ પડી હતી કે એ પ્રકારનું નિવારણ કેવી રીતના કરી શકાય, કે માંડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને જે દવાઓ સુધી, કે એમાં કોઈ પણ જે આપણે નવી જે લહેર આવી રહી છે એમાં સ્ટેટિસ્ટિકલ મેનેજમેન્ટ કરી મામલતદાર સાહેબ જેવા પબ્લિક હેલ્થના એક્સપર્ટોનો ઓપિનિયન લઈ અને જે પ્રકારની આગામી જે કેસીસ વધશે તો શું પ્રકારની તૈયારી કરવી અને ક્યારે એ કયા મહિનામાં ક્યારે આ કેસીસ વધારે થઈ શકે અને એનું પીક ક્યારે હશે અને એનું પ્લેટો ક્યારે થશે અને એને ડાઉનવર્ડ ક્યારે થશે, એ બધીની માહિતી અમે લોકો સરકારને આપતા હોઈએ છીએ. અને એ પ્રમાણે અમારી પણ રેગ્યુલરલી એ લોકોની સાથે અમારી મિટિંગ થતી હોય છે, સરકારના મિનિસ્ટરશ્રી સાથે, સેક્રેટરીઓ લોકો જોડે સાથે મિટિંગ થતી હોય અને એનું આ લોકો પણ એનું જ્યારે પણ હોય છે તેનું એ લોકો પાલન કરતા હોય છે. કે જેમ કે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી તો જે પ્રમાણે પહેલા જેટલા મેટ્રિક ટન ઓક્સિજન હતું અત્યારે 450 મેટ્રિક ટન ઓક્સિજન આપણે સપ્લાય કરીએ એટલું આપણા ગુજરાતમાં એટલી વ્યવસ્થા કરી દીધી છે. વેન્ટિલેટર હોય તો કયા પ્રકારના વેન્ટિલેટર મશીન ખરીદવા જોઈએ, એની ટ્રેનિંગ રિલેટેડ કે HR રિલેટેડ જે ટ્રેનિંગ હોય છે એ ટ્રેનિંગના શેડ્યુલ્સ બનાવતા હોય છે. એટલે આ પ્રકારની અમારી ટાસ્ક ફોર્સ પણ સરકારને આ રીતની મદદ કરતી હોય છે ને એ સલાહ સૂચન આપતા હોય છે. વત્તા જે ફોરેનમાં જે અત્યારે કોઈ પણ પ્રકારના જે નવા જેમ કે ઓમિક્રોન આવ્યો તે ઓમિક્રોનના ડેટા જે છે એ સાઉથ આફ્રિકામાંથી આવ્યા, યુરોપિયન કન્ટ્રીમાંથી ડેટા એટલા નથી મળતા પણ અમેરિકામાંથી, સાઉથ આફ્રિકામાંથી જે પ્રકારના ડેટા આવે ને એના ઉપરથી જે એનાલિસિસ કરીને આપણે સરકારને કહી શકીએ. જેમ કે આપણે અત્યારે કેમ એનાથી ડરવાની જરૂર નથી કે 97% કેસીસ છે. ઓમિક્રોનના જે એક સ્ટડી આવ્યો હતો અને ઓમિક્રોનનો સ્ટડી જે સાઉથ આફ્રિકામાંથી આવ્યો હતો જેની ચોથી લહેરમાં જેમાં ઓછામાં ઓછા ડેથ રેટ હતા, ઓછામાં ઓછા ઓક્સિજન રિક્વાયરમેન્ટ હતા, ઓછામાં ઓછા મોર્બિડિટી હતી, એ પરથી આપણે અત્યારે કહી શકીએ કે આ ઓછામાં ઓછું હોસ્પિટલાઇઝેશન થશે, ઓક્સિજન રિક્વાયરમેન્ટ. એટલે આ બધી પ્રકારની જે વસ્તુઓ છે એ અમે સરકારને ગાઈડ કરતા હોય છે. સરકાર એનું ચુસ્તપણે પણ પાલન પણ કરતી. સાહેબ એમાં બે મુદ્દા નીકળ્યા. એક કહ્યું કે એડવાન્સમાં આપણે સરકારને કહીએ છીએ ટાસ્ક ફોર્સ કે આવનાર સમયમાં પીક ક્યારે હશે. તમે હમણાં વાત કરી કે આ મહિનાના એન્ડમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં કેસીસ પીક પર હશે. તો કોવિડ ટાસ્ક ફોર્સે સરકારને કયા એવા સજેશન કર્યા અથવા તો સરકારે કયા એવા સજેશન કડકાઈથી પાલન કરાવવાની જરૂર છે આવનારા 15, 20 દિવસ, 25 દિવસ કે એક મહિના માટે? બીજો મુદ્દો એ કે મોતનો આંકડો પણ વધી રહ્યો છે, એને આપ કેટલું ચિંતાજનક ગણી રહ્યા છો? કેમ કે 20,000 સામે ચલો 12 મોત છે અને જો હજુ પણ પીક પર કેસીસ જાય તો મોતનો આંકડો કદાચ શક્યતા છે કે વધી જાય, કે જે માઇલ્ડ નથી, હાઈ રિસ્ક વાળા લોકો છે. તો આ બંને વસ્તુઓ માટે સરકારને શું સજેશન આપવા માંગો છો? અત્યારે જે આપણે સૌપ્રથમ તો કે કયા સજેશન, અત્યારે જે મુખ્ય સજેશન છે કે લોકોનું સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ને સેનિટાઇઝેશન, કે લોકોને માસ્ક માટે વધારે સચેત કરવા જોઈએ. કારણ કે હમણાં CDCની ગાઈડલાઇન પણ આવી કે માસ્ક કે ડબલ લેયર માસ્ક, તમે જે હમણાં જ માસ્ક વિશે પૂછવાના હતા કે ડબલ લેયર તો માસ્ક વત્તા ડબલ માસ્ક નહીં તો પછી N95 માસ્ક એ અત્યારે ઓમિક્રોન સામે રક્ષણ આપી રહ્યા છે, એ જે હમણાં જ CDCની ગાઈડલાઇનમાં આવ્યું છે. એટલે એ પ્રકારની જે ગાઈડલાઇનની માસ્કને બહુ કડકાઈથી પાલન કરવું જોઈએ. સેકન્ડ થિંગ છે કે જે ચેઇન તોડવાની કોશિશ કરવી જોઈએ કે જેનાથી નાઇટ કર્ફ્યુનો થોડો સમય વધારી અને એનું અમલીકરણ થાય તો એનાથી શું છે કે જે લોકોનું જે સંક્રમણ છે એ પણ ઘટાડી શકાય. લોકો જે ટોળે વળતા હોય છે, લોકો ગલીઓની બહાર બેસતા હોય છે, ગલ્લે ઊભા રહેતા હોય છે અને લોકો લગ્ન પ્રસંગોમાં વધારે સરકારના જે નિયમ કરતા પણ વધારે લોકો ભેગા થતા હોય છે, લોકો જાતના ડીજે પાર્ટીઓ કરતા હોય છે, એ બધી જગ્યાઓનું સરકારે કડક નિયમોથી પાલન કરવું જોઈએ. ઓકે, માલવણકર સાહેબ, જે મોતના આંકડા વધી રહ્યા છે અને ભૂતકાળમાં જે આંકડાઓ પર હજુ સવાલો છે, મતલબ સુપ્રીમ કોર્ટમાં વાત ચાલી રહી છે, તો એના વિશે કોઈ ચર્ચા થાય છે? ભૂતકાળના એક્ઝામ્પલ લઈએ તો. અને બીજી વાત, અત્યારની સ્થિતિએ જો પીક આવવાનો બાકી છે, એક તરફ વેક્સિનેશન સર ચાલુ છે, એ વેક્સિનેશનમાં હજુ હું કહું છું કે વેક્સિનેશન ચાલુ છે, બધું રૂટીન, સ્કૂલો બંધ થઈ, ચલો બાળકોની સ્કૂલો શરૂ થઈ હતી, હવે બંધ કરવામાં આવી. તો આ પરિસ્થિતિમાં આપણે રૂટીન લાઈફ તો જીવી રહ્યા છીએ, પરંતુ બાળકોથી માંડી, ખાસ તો વડીલોથી માંડી, કેમ કે બીજી વેવ સુધી બાળકો સુરક્ષિત હતા, હવે બાળકો પણ ઇન્ફેક્ટેડ થઈ રહ્યા છે, ઇન્ફેક્શન લાગી રહ્યું છે. તો આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કઈ પ્રકારનું બિહેવિયર હવે બદલવાની જરૂર છે? કેમ કે વૃદ્ધો અને બાળકો
તેને ખતરો સૌથી વધારે છે. જે વેક્સિનેટેડ છે તે લોકો પણ ઇન્ફેક્ટેડ થઈ રહ્યા છે. આ વેરિયન્ટમાં આપણે જેને ઇમ્યુન એસ્કેપ અથવા વેક્સિનેશનનું જે કવચ આપણને મળે છે એને તોડીને આગળ વધવાની અને સંક્રમણ કરવાની શક્તિ છે. આ વેરિયન્ટમાં 50 મ્યુટેશન છે, જેમાંથી 30 મ્યુટેશન એના સ્પાઇક પ્રોટીન પર છે અને એને લીધે વેરિયન્ટ વેક્સિન આપ્યા પછી પણ ટ્રાન્સમિશન એનું અથવા ફેલાવો થઈ શકે છે. એટલે આ એક બહુ ગંભીર પરિસ્થિતિ ડેવલપ થઈ છે. હમણાં સુધી આપણે એવું માનતા હતા કે વેક્સિન આપી દીધું એટલે બધું પતી જશે અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી આવી જશે. હવે આ એક નવો અનુભવ થઈ રહ્યો છે કે 90% ઉપર વેક્સિનેશન આવ્યું છે છતાંય હર્ડ ઇમ્યુનિટી નથી. આપણે પહેલાના તમે 2 વર્ષના પહેલાના ઇન્ટરવ્યુ જુઓ તો અમે બધાએ જ કહ્યું હતું કે 70% વેક્સિનેશન થશે અથવા લોકોને 70% ઇમ્યુનિટી આવશે તો આ વેરિયન્ટ આ રોગ બંધ થઈ જશે. પણ નવા વેરિયન્ટે આપણે નવા લેસન શીખવાડ્યા છે. એટલે એક જે ફાયદો થયો છે, હોસ્પિટલાઇઝેશન ઓછું રહ્યું છે, ઓક્સિજનની ડિમાન્ડ બહુ ઓછી રહી છે કેસ વધવા છતાં. અને આપણે ત્યાં હજુ ડેલ્ટાના પણ અમુક કેસો છે. બધું જ ઓમિક્રોન છે એવું નથી. લગભગ 70-80% ઓમિક્રોન પહોંચી ગયું હશે, પણ ડેલ્ટાના જે છે એમાં પણ માઇલ્ડ કેસો થઈ રહ્યા છે વેક્સિનેશનને લીધે. એટલે એ એક મોટો પહેલાને ને આમાં તફાવત છે. બીજું આપે જે પૂછ્યું કે બાળકો વિશે શું, તો બાળકોમાં સંક્રમણ પ્રમાણમાં આ વેરિયન્ટમાં વધારે છે. બીજું એક કારણ છે કે મોટા ભાગના લોકો વેક્સિન લઈ લીધું છે એટલે થોડા અંશે પ્રોટેક્ટેડ છે. બાળકોમાં વેક્સિનેશન નહોતું હમણાં સુધી, 15 થી 18 નું હમણાં થઈ રહ્યું છે. એટલે બાળકો વધારે સસેપ્ટિબલ આ વેરિયન્ટના છે. સાઉથ આફ્રિકાના ડેટામાં પણ જોવા મળ્યું છે ને અહીંયા પણ જોવા મળ્યું છે. એટલે થોડી ચિંતા વધે છે. એક સારું પાસું એવું છે કે કોરોના વાયરસ બાળકોને થાય તો પણ માઇલ્ડ થતો હતો. ઇવન ડેલ્ટા વેવમાં પણ બાળકો બહુ ફસાયા નહોતા. એટલે હવે જોવાનું રહે છે કે બાળકોમાં કેટલું સંક્રમણ થાય છે ને એમના દ્વારા કેટલો ફેલાવો એમના ઘરમાં જે ઘરડા હોય તો એમને દ્વારા થાય છે. પેલો જે તમે સવાલ પૂછ્યો મૃત્યુના આંકડાનો, અને વસંતભાઈએ પણ પૂછ્યું, એ એક આખું આપણા દેશની એક નબળાઈ, આંકડાકીય શાસ્ત્રની નબળાઈ ગણી શકાય. પબ્લિક હેલ્થના એક્સપર્ટ તરીકે મને બહુ દુઃખ થાય છે કે આપણે ત્યાં આવા આંકડાના સવાલ પૂછાય છે કે ભાઈ કેમ આંકડા મળતા નથી. તમને યુરોપની હિસ્ટ્રી થોડી સમજાવું. મૃત્યુના આંકડાની ગણતરી કરવાની 17મી સદી એટલે 1650ની આસપાસ ઇંગ્લેન્ડમાં, લંડનમાં અને યુરોપના મોટા મોટા શહેરોમાં પ્લેગના મોટા એપિડેમિક થતા હતા અને ઘણા બધા લોકો મરી જતા હતા 13મી સદીથી 17મી સદીની વચ્ચે. અને ત્યારથી એમણે મૃત્યુના આંકડા ભેગા કરવાનું અને મૃત્યુનું કારણ, ખાલી આંકડા નહીં, કારણ શોધવાનું આખી યંત્રણા બેસાડી 1600ની સદીમાં. અને તે વખતે દરેક અઠવાડિયાના આખા લંડનના મૃત્યુના આંકડા એનું વિશ્લેષણ કરીને છાપીને પબ્લિકને વેચવામાં આવતા હતા, જેને ઇન્ટરેસ્ટ હોય જોવા માટે. અને આજે બી તમે ઇન્ટરનેટ પર જોઈ શકો, બિલ્સ ઓફ મોર્ટાલિટી ઓફ લંડન કે છે. એટલે એક બાજુ આપણો દેશ તો ચંદ્ર પર પહોંચી ગયો છે, મંગળયાન કરી રહ્યો છે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, એ બધું થઈ રહ્યું છે, પણ આખા દેશમાં મૃત્યુ પાછળ આટલું ઘોર શું કહેવાય અજ્ઞાન અને બેદારકારી કેમ? એક માણસ મરી જાય એનું કારણ કઈ રીતે આજના તંત્રમાં ન મળી શકે? અને ન મળી શકે તો આપણે કેટલા પછાત કહેવાય કે યુરોપ જે કામ 16મી સદીમાં કરી શક્યું, 1650ની આસપાસ, એ આજે પણ ભારત નથી કરી શકતું. અને એમાં આપણે ભૂલો થાય છે ગણવામાં, એના કારણ શોધવામાં. એટલે એ આખી પબ્લિક હેલ્થની સિસ્ટમની નબળાઈ છે. મૃત્યુ આપણે બહુ વસ્તી વધારે છે એટલે કે કોઈ પણ કારણસર આપણને એવું લાગે છે કે થોડા લોકો મરી ગયા તો કઈ વાંધો નહીં. જ્યારે યુરોપમાં, બીજા દેશોમાં વસ્તી ઓછી છે એટલે કે એમનું એટલું બધું પબ્લિક હેલ્થનું શાસ્ત્ર બહુ આગળ પડતું છે કે એક પણ માણસ મરી જાય તો એની પાછળ એનું સંશોધન થાય છે કે ભાઈ આ માણસ કેમ મરી ગયો. એ કેમ કરીએ છીએ? કારણ કે એ આપણે કારણ શોધીએ તો આગળ ઉપર એવા કારણથી બીજો માણસ ન મરી જાય એને માટે આપણે તંત્રને તૈયાર કરી શકીએ. એટલે ખાલી કોરોનાનો સવાલ નથી. તમે મલેરિયાના આંકડા જુઓ, તમે ટીબીના આંકડા જુઓ, બધા જ આંકડા અંદાજિત છે. ટીબીમાં દર વર્ષે 4 લાખ મૃત્યુ ભારતમાં થાય છે, મલેરિયામાં
જે પાર્લામેન્ટમાં કહેવામાં આવે છે એમાં 500, 800, 1500 મલેરિયાથી મૃત્યુ એવું બોલાય છે, પણ જે WHO નો અંદાજ છે કે 15,000, 30,000, 40,000 મલેરિયાથી મૃત્યુ થાય છે. એટલે આ એક બહુ જ પાયાનો વીકનેસ કહી શકાય, કમજોરી છે ભારતના પબ્લિક હેલ્થના યંત્રણાની. ને એ આપણે આ ઓમિક્રોન અને ડેલ્ટાના વેરિયન્ટ અને પેન્ડેમિક માંથી શીખીને જો આપણે સુધારીશું તો આગળ આ તો જતો રહેશે. કદાચ આવતા થોડા મહિનામાં આપણે પેન્ડેમિક ને પાર કરીને આગળ નીકળીશું, પણ કેન્સર છે, ડાયાબિટીસ છે, માલન્યુટ્રિશન છે, એ બધું તો હજુ રહેવાનું છે ઘણા વર્ષો અને વધશે. એટલે એ આપણે જો મૃત્યુના આંકડાનું શાસ્ત્ર, અને શાસ્ત્ર કઈ એવું નથી આપણે જો મંગળયાન મોકલી શકીએ, તોપો બનાવી શકીએ, ફાઇટર પ્લેન ખરીદી શકીએ તો આ શાસ્ત્ર તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં નક્કી કરીએ તો કરી શકે, પણ એમાં આપણે નક્કી કરવું પડે કે ભાઈ એક પણ માણસને મરી જાય તો એનું વ્યવસ્થિત નોંધણી થાય, બાળક હોય, માતા હોય, મોટો માણસ હોય, અને એનું વિશ્લેષણ થાય, અને એમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. જરૂર લાગે તો પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. અને પોસ્ટમોર્ટમ એટલા માટે જ છે કે માણસ મરી ગયો કેમ એ ખબર ના પડે ડોક્ટરોને, તો પોસ્ટમોર્ટમ કરવું જોઈએ અને એમાંથી આપણે શીખી શકીએ. એટલે એ આખી યંત્રણા ઉભી કરવાની બહુ તાતી જરૂર છે. ઓકે, ધ્રુવ સાહેબ, જે માલવણકર સાહેબે વાત કરી કે તેમને પણ દુઃખ થયું કે પબ્લિક હેલ્થ સેક્ટરમાં આ સ્થિતિ છે. આપણે ત્યાં યુરોપિયન કન્ટ્રીઝના એક્ઝામ્પલ આપ્યા. અત્યારે આપણે 2022માં બેઠા છીએ, છતાં ઘણું બધું પેન્ડેમિક શીખવી ગયો, પણ આપણે એમાંથી શીખ્યા હજુ કેટલું છીએ એ એક સવાલ છે. કેમ કે ડેટા કે માહિતી નહીં હોય, અથવા તો આમાં તો એવું થયું કે જે આમ જનતા છે આપણે સલાહ આપતા રહીએ, મતલબ કે સિસ્ટમ કે સરકાર સલાહ આપતી રહે, પરંતુ જે આમ જનતા છે આંખો પર પટ્ટી બાંધીને ચાલતી રહે. ધારની આ બાજુ કૂવો છે, ધારની આ બાજુ તળાવ છે, એ બસ જનતા નક્કી કરી લે. જો આપણે હેલ્થ સેક્ટરને, પબ્લિક હેલ્થ સેક્ટરને જો મજબૂત કરવું પડશે તો જે સિસ્ટમ છે સાહેબ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે માલવણકર સાહેબે વાત કરી, એનો તો વિસ્તાર કરવો પડશે ને. માનો છો કે આ યોગ્ય સમય છે? ડોક્ટર માવલંકરની વાત સાચી છે, પણ એમાં હું એક વસ્તુ ઉમેરીશ કે એટલીસ્ટ સેકન્ડ વેવ સુધી હવે સિસ્ટમને કઈ રીતે સુધારવી એ પ્રશ્ન મને નહીં પૂછતા, પણ સિસ્ટમ શું થયું એના અમે સાક્ષી છીએ કે જ્યારે પણ કોઝ ઓફ ડેથ લખવાનું આવ્યું ત્યારે આખી સિસ્ટમમાં એક નિયમ એવો બનાવવામાં આવ્યો કે કોવિડની સાથે જો કોઈ એસોસિએટેડ રોગ હોય, કોઈ માણસને બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, હાર્ટ એટેકની હિસ્ટ્રી છે, એને કોવિડ થયો, આ પ્રકારની વ્યક્તિ જ્યારે ગુજરી જાય ત્યારે એના પ્રાઇમરી કોઝમાં કોવિડ ના લખાય, એના સેકન્ડરી કોઝમાં કોવિડ લખાય. એટલે કે એ માણસ મૃત્યુ પામ્યો હાર્ટ એટેક પ્લસ કિડની પ્લસ કોવિડને કારણે. એટલે જે કોવિડની ફિગર્સ આપણને દેખાય છે એ માત્ર ને માત્ર જેમને બીજા કોઈ રોગ નતા અને માત્ર કોવિડથી ગુજરી ગયા એ જ છે. એટલે જ્યારે સુપ્રીમ કોર્ટે આ માગણી કરી ત્યારે બધાને જ, એટલીસ્ટ ડોક્ટર પૂરતા દિલીપભાઈને પણ ખ્યાલ હશે કે મારા કરતા તો આ વિષયમાં એમને વધારે જ્ઞાન છે, પણ બધાને જ ખ્યાલ હતો કે કોવિડ ઓનલી અને કોવિડ વિથ મોર્બિડિટી, આ બે આંકડા બહુ મોટા પાયે અલગ હશે અને એ હવે દેખાઈ રહ્યા છે. એટલે બેઝિકલી સિસ્ટમ તો ઓલરેડી અત્યારે ક્રિએટ થયેલી છે અને કોવિડ વિથ મોર્બિડિટી તમે શોધો તો ચોક્કસથી આંકડા ઘણા વધારે છે, જડી શકે એમ છે. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો, અત્યારે આ તબક્કો ડેફિનેટલી જેવો આ વેરિયન્ટ ઓછો થાય એ સાથે આપણે આ સિસ્ટમ બનાવવી જોઈએ, અને એ બનાવવાનું બહુ સહેલું કામ છે. લોકો આડેધડ જે લખે છે એને બદલે ચોક્કસ લખાતા થાય તો આ પ્રોબ્લેમ બહુ ઝડપથી થઈ જાય અને આપણે આમાંથી મેક્સિમમ શીખી શકીએ. એક જ વસ્તુ, પોસ્ટમોર્ટમને બદલે અમે આને ઓટોપ્સી કહીએ છીએ કે જેમાં ડોક્ટરી જ્ઞાન આપણે જે દર્દીનું મૃત્યુ પામ્યા બાદ જે છે ઓપન કરીને જોઈએ એને ઓટોપ્સી કહેવાય. તો ઓટોપ્સીની પ્રમાણ જો વધારવામાં આવે તો ચોક્કસથી આ પ્રશ્ન મોટા પાયે થઈ જાય ને એ કરવું બહુ સહેલી વસ્તુ છે. ઓકે, વસંત પટેલ, પોણી કલાક થયો ડિબેટને, હજુ આંકડાઓ અને કારણો વર્તમાન સ્થિતિ ઉપર આપણે છીએ, પણ હજુ પણ આપણને છે ને તોડ નથી. આપણને ખબર છે, આ દ્રષ્ટિએ પણ, આ સ્થિતિએ પણ ખબર છે 20,000 પ્લસ કેસ છે ગુજરાતમાં, ખબર છે કે પીક આવશે, સરકારને પણ ખબર છે, તજજ્ઞો પણ સતત છેલ્લા મહિનાઓથી કહી રહ્યા છે. પણ સામે આપણે
આ ખરાબ થતી પરિસ્થિતિને રોકવા માટે દરેક વખતે લાચાર કેમ થઈ જઈએ છીએ, એ એક મુદ્દો છે. બીજી વાર હું આ સવાલ તુષારભાઈને પણ પૂછીશ કે 1 વર્ષમાં કોવિડ ટાસ્ક ફોર્સની મીટિંગ સરકાર સાથે કેટલી વાર મળી, એ પણ એક મુદ્દો છે. કેમ કે ઘણી વખત આપણે ગઠન કરીએ છીએ, તમામ તજજ્ઞો હોય છે, તજજ્ઞોનું ઘણી વખત જો પોલિટિકલ સિસ્ટમ છે એની પણ મર્યાદાઓ છે. એક્સપર્ટ્સ તો જે છે એ કહેશે કે અત્યારે આ સ્થિતિ છે, પણ આપણે તેને સ્વીકારવી ખુલ્લા મને, એ સ્વીકારવાની સિસ્ટમ આપણે ત્યાં ક્યારે આવશે? કદાચ હોત તો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી ન હોત, જે કોવિડની સ્થિતિ છે, અથવા તો જે પણ સેકન્ડ વેવ કે અત્યાર સુધીમાં લોકોએ જીવ ગુમાવ્યા એના આંકડા પર ચર્ચા કરીએ. કેમ ખુલ્લા દિલે આ વસ્તુ પોલિટિકલ એક ક્લેમ્પ વગર આપણે સ્વીકારી શકતા નથી? પહેલો પ્રશ્ન મારે તુષારભાઈને છે હા, કે કોઝ ઓફ ડેથ લખવાની ગાઈડલાઈન કોવિડ ટાસ્ક ફોર્સમાં જે ટ્રીટિંગ ડોક્ટરો હતા એમણે તૈયાર કરી હતી કે અધિકારીઓએ કરી હતી? એક યક્ષ પ્રશ્ન આ છે. જો ડોક્ટર્સ દ્વારા એ તૈયાર કરવામાં આવી હોત તો કદાચ હાઇપરટેન્શન ના લીધે પ્રાઇમરી કોઝ હાઇપરટેન્શન ને સેકન્ડરી કોઝ કોવિડ એવું કદાચ ડેથ સર્ટિફિકેટમાં લખાયું ના હોત. મારું એવું ચોક્કસ માનવું છે. બીજું, એમણે નાઇટ કર્ફ્યુ વધારવાની વાત કરી. WHO એવું કહે છે કે ભાઈ નાઇટ કર્ફ્યુનો કોઈ રોલ નથી. કોરોનાને કંટ્રોલ કરવામાં નાઇટ કર્ફ્યુનો કોઈ રોલ નથી. આખા દિવસ દરમિયાન બધા ભેગા ફરતા જ હોય છે. એ રાત્રે નહીં મળે ને કોરોના જતો રહેશે, એ કઈ ઇફેક્ટિવ થિયરી છે નહીં, અને WHO પણ એને નકારી કાઢી છે. એટલે અને ત્રીજી વસ્તુ મારે એક પૂછવી છે અત્યારે, કે અત્યારે જે હોસ્પિટલાઇઝ પેશન્ટ થઈ રહ્યા છે એમાં કોવિડ ટાસ્ક ફોર્સ કે સરકાર શ્રીને કોઈ સજેશન આપ્યું છે કે ભાઈ બધાના તમે જે લોકો વેન્ટિલેટર પર જઈ રહ્યા છે, જેની ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધી છે, એ બધાના જ તમે જીનોમિક સિક્વન્સ કરો, અને ક્યાંય ઓમિક્રોન ને ડેલ્ટા સિવાય કોઈ નવો વેરિયન્ટ આપણે ગુજરાતમાં ડિટેક્ટ થઈ રહ્યો છે કે નહીં, એ પણ એક આપણે સાયન્ટિફિક રીતે જોવાની જરૂરિયાત છે અત્યારે. નહીં તો એ આપણે સિક્વન્સિંગ નહીં કરીએ પૂરતા પ્રમાણમાં અને કોઈ નવો વેરિયન્ટ અત્યારે ડેવલપ થયો હશે અને એ પાછો ડેલ્ટા જેવો જો હાહાકાર મચાવશે તો કદાચ આપણી પરિસ્થિતિ ખૂબ ભયાનક થઈ શકે, એવું પણ વસ્તુ શક્ય છે. અને માવલંકર સાહેબે જે પબ્લિક હેલ્થની વાત કરી, આ જે તે સમયે મેં પણ મીડિયાના માધ્યમથી માંગણી કરેલી કે અમને 1/4/19 થી મે 2021 સુધીના દર મહિનાના રજિસ્ટરમાંથી રેકોર્ડ આપો પબ્લિક હેલ્થ એક્સપર્ટને, તો એ લોકો એનાલિસિસ કરીને કહેશે કે ભાઈ આ મહિનામાં આ વર્ષમાં કેટલા મૃત્યુ થયા, આ મહિનામાં. એ એનાલિસિસ પરથી પણ આપણને ખબર પડશે કે ભાઈ મૃત્યુ દર વધ્યો તો કેમ વધ્યો. અને એ જે તે ઘણું બધું જે તે સમયે પેપરમાં આવ્યું અને અત્યારે લોકો ફોર્મ ભરીને આપવા જાય છે એમાં પણ આવ્યું છે. એટલે ટાસ્ક ફોર્સને એક વિનંતી છે કે સરકારશ્રીને કોઈ સજેશન આપે કે ભાઈ કોવિડમાં કોમોર્બિડ હોય પરંતુ એને એન્ટીબોડી ટેસ્ટ કરાયો, જે તે સમયે પોઝિટિવ આવ્યો, હોસ્પિટલાઇઝ થયો, ઘરે સગાને પોઝિટિવ હતો ને એના કોઈ એજેડ વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે, તો આ બધાને જે મૃત્યુનો લાભ છે એ મળે એવું આપના માધ્યમથી હું સરકારશ્રીને અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોને પણ એક વિનંતી કરું છું કે આ મેસેજ સરકારશ્રી સુધી પહોંચાડે અને જે ખરા એના લાભાર્થીઓ છે કે જેને પોતાના સ્વજનો ગુમાયા છે સેકન્ડ વેવમાં, ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે, એ બધાને તાત્કાલિક રીતે એમની મદદ પહોંચે એ ખૂબ જરૂરી છે. અને પ્રજાને ખૂબ જ મહત્વની મારે વાત કહેવી છે કે તમે જરૂર વગર બહાર ના નીકળશો અને માસ્ક જો પહેરો તો N95 જ પહેરો જો તમારે પ્રોટેક્શન લેવું હોય કોરોના અને ઓમિક્રોનના વેરિયન્ટથી અત્યારે જે કેસ ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. સાથે ડરવા ગભરાવાની કે ડરાવવાની જરૂરિયાત નથી કોઈને પણ, પરંતુ સંયમ, સતર્કતા અને સજાગતા એ તમને ચોક્કસથી બચાવી શકશે. આવનારા સમયમાં આ કેસ એકદમ સ્પાઇક થઈને ડાઉન થવાની શક્યતાઓ પૂરેપૂરી છે, પરંતુ લાપરવાહી કરશો તો ચોક્કસ તમારા કોઈ સ્વજનને હોસ્પિટલાઇઝ થવું પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. માટે સજાગતા, સતર્કતા અને સંયમ આ 3 વસ્તુ અને સાથે માસ્ક, આટલી વસ્તુ તમે ચોક્કસથી જાળવી રાખો તો ચોક્કસથી આવનારો સમય તમારા અને તમારા પરિવાર માટે શુભમય નીવડશે. ઓકે, તુષારભાઈ છેલ્લી કોમેન્ટ આપને. પહેલી વાત તો એ કે છેલ્લા વસંતભાઈનો જે મારો ક્વેશ્ચન હતો
છેલ્લો ત્રીજો ક્વેશ્ચન છે એનો જીનોમ સિક્વન્સિંગ એ બહુ સારો ક્વેશ્ચન હતો અને એ જીનોમ સિક્વન્સિંગ અમારી જે સલાહથી સરકારે અત્યારે તો કરે જ છે. જે અત્યાર સુધી જે ઓછા કેસીસ હતા ત્યારે તો જેટલા સેમ્પલ આવતા હતા એ બધાનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવતું હતું, પણ અત્યારે જે હવે કેસોની સંખ્યા વધી ત્યારે લગભગ સેમ્પલના જેટલા ટેસ્ટિંગ થતા એના 5% કેસીસના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. અને જે તમે જે સૂચવ્યું હતું કે અમે પણ એ જ સૂચવ્યું છે કે જેટલા પેશન્ટો વેન્ટિલેટર ઉપર છે, જેટલા કોમોર્બિડ વાળા છે, જેટલાને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે, જેટલા સડનલી ડિટોરિએટ થયા છે, સડનલી ઓક્સિજનેશન, તો એ બધા જ પેશન્ટોનું અત્યારે ગાંધીનગરમાં GBRC જે લેબ છે આપણી એમાં જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. તેના અત્યારે તો જે અમે લોકોએ જે એના સજેશન કર્યું છે અને સરકારે પણ એ શરૂ કરી દીધું છે કે જે પેશન્ટ છે જામનગરમાં હોય કે સુરતમાં હોય કે ભુજમાં હોય આવા સિરિયસ પેશન્ટોના કેસ પેપરની કેસ હિસ્ટ્રી સિનિયર ડોક્ટર દ્વારા ભરી અને એને મંગાવવામાં આવે છે અને એનું ડિટેલ એનાલિસિસ કરવામાં આવશે અને એનું એનાલિસિસ એવરી 15 ડેઝ અમારી એક્સપર્ટ કમિટી એનું એનાલિસિસ કરશે. અને એમાં જો કંઈક આપણને કંઈક એવું અજુગતું લાગશે કે કારણ કે અત્યારે જે પ્રકારે કેસીસ આવી રહ્યા છે ખાલી સિનિયર એટલે કે કોમોર્બિડ સાથે ને એજેડ પર્સન અબાઉટ 65 એજના આવે છે, પરંતુ જો એમાં એવું આપણને જોવા મળશે કે યંગ પેશન્ટમાં જોવા મળશે કે અબાઉટ 40 કે 35 યર્સના એજીસમાં જો આ કેસીસ વધશે તો તરત એના આપણને એલર્ટ કરી શકીએ. ઓકે તુષારભાઈ, જો ને તમામ એક્સપર્ટ્સે પણ સલાહ આપી હોય છે, ગંભીર પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડી હોય છે, પણ એટલી બેઠક નથી મળતી. આપણે પણ જાણીએ છીએ છેલ્લા 1 વર્ષમાં. માનો છો કે બેઠકો વધારવાની જરૂર છે? આઈ થિંક 1 કે 2 વખત કેટલી વખત બેઠક મળી છેલ્લા 1 વર્ષમાં? નહીં, આ સેકન્ડ વેવ પછી હું બી ફ્રેન્ક, કેમ કે તમામ એક્સપર્ટ જે છે એક્સપર્ટ્સની કદાચ અમુક મર્યાદાઓ હશે. સરકાર પૂરતો સમય નથી ફાળવતી કે હવે આવનાર દિવસોમાં થોડી બેઠકો વધશે? આ બહુ હસ્તામાં જે સવાલ પૂછું છું, કેમ કે સરકાર પણ ઈચ્છે એટલે આમાં કે બેઠકો તો ટાસ્ક ફોર્સ જે છે એનો સપોર્ટ વધુથી વધુ મળતો રહે ને એટલી સરકાર સમય ફાળવે. એટલે કેસીસ જ્યારે ઘટ્યા હતા ત્યારે તો એટલી બધી વાત કરવાની જરૂર નહોતી પડીને એમાં સિમ્પલ પ્રકારના સજેશનો, પણ જ્યારે આવી પરિસ્થિતિ વધે છે ત્યારે તો ફ્રિકવન્ટલી અમે લોકો મળતા રહીએ છીએ, ઇન્ટરેક્શન્સ કરતા રહીએ છીએ. એટલે એ તો હવે પણ વધશે અને જરૂર પડશે તો સરકારે પણ કીધું છે કે આપણે એવરી વીકલી કે એવરી 2-3 દિવસે આ પરિસ્થિતિનું ધ્યાન રાખતા રહીએ. કેમ કે હજી તો તમારા ઉપર નથી પણ સરકારને કે ચૂંટણીને હજુ વાર છે, સરપંચોની ચૂંટણી પતી ગઈ, બાકી જે પણ કાર્યક્રમો હતા એ થઈ ગયા, તો એટલીસ્ટ પબ્લિક હેલ્થ પર આવીએ અને જે સ્થિતિ છે. માલવણકર સાહેબ, આપની ફાઇનલ કોમેન્ટ. બધાને આવરી લો, વેક્સિનેશન છે, બાળકો છે, વૃદ્ધો છે, અને વર્તમાન સમયમાં જે મેં પહેલા કહ્યું નાઇટ કર્ફ્યુ ચલો છે પણ એ પૂરતો નથી, પણ રૂટીન લાઈફ પણ ચલાવવાની છે. તો આપણા માટે મતલબ કે જે જૂના નિયમો છે એને જ વળગી રહેવાનું છે, પણ હજુ આપણને સ્થિતિ ખરાબ થાય ત્યાં સુધી પાલન કરવાનું યાદ નથી આવતું. એ નેતાઓ હોય કે આમ જનતા, એ કડવી હકીકત છે. ભલે તમારા જેવા નિષ્ણાંતો સતત કહેતા આવતા હોય છેલ્લા 3-4 મહિનાથી, પણ આપણે એમાંથી કશું નથી શીખ્યા. એ નરી વાસ્તવિકતા છે. એમ તો મારે કહેવું છે કે લોકોએ પોતાની આરોગ્ય સાચવવું જોઈએ અને એની સાથે સરકારે જે પણ કડવા નિર્ણયો લેવા પડે અથવા જે કંઈ તૈયારી કરવી પડે, બીજું એ પણ છે કે આપણે ત્યાં આરોગ્યમાં બજેટ પણ ઘણું ઓછું છે, એટલે બજેટની પણ સિઝન આવી છે. ગયા વર્ષે તમે જોયું કેન્દ્રીય બજેટમાં એક આપણે નવું એક પાસું જોયું કે પાણીનું બજેટ હેલ્થમાં મૂકીને હેલ્થના આંકડા વધારવામાં આવ્યા. એટલે એવું ન થાય અને ખરેખર હેલ્થના બજેટ વધે. અને અમે જુઓ છો કે ડોક્ટરો આટલું બધું થયા પછી પણ હડતાલ પર ઉતરવાની પરિસ્થિતિ આવે છે, નર્સો હડતાલ પર, આશા ANM હડતાલ પર. એટલે તમે એ પણ ચર્ચા રાખો કે ડોક્ટરોને કેમ ગુસ્સો આવે છે, ડોક્ટરો કેમ આટલા બધા અસંતુષ્ટ છે કે જેમણે આટલી તનતોડ મહેનત કરી છે, રજા નથી રાખી, પોતે એ થયા છે, એમને કેટલા એવોર્ડ આપવામાં આવ્યા. હવે 26મી જાન્યુઆરી આવે છે, બધા મિલિટરી વાળા પરેડોમાં પહોંચી જશે. ઓફકોર્સ એ પણ બહુ સારું કામ કરી રહ્યા છે, પણ હજુ સુધી રાષ્ટ્ર એવું નથી વિચાર્યું તાળી વગાડી પણ કોઈ ડોક્ટરોને સ્પેશિયલ કોરોનાના એવોર્ડો ગુજરાત ગવર્મેન્ટે આપ્યા ગઈ 26મી જાન્યુઆરીએ. પણ રાષ્ટ્રીય કક્ષાએ કેટલા ડોક્ટરો એટલે નર્સો, ડોક્ટરો અને એમને બિરદાવવામાં આવ્યા. કારણ કે એમનું આપણે મોટિવેશન નહીં સાચવી શકીએ તો પછી આગળ પરિસ્થિતિ આવી જ રહેશે. જે સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટ પૂરું સજ્જ નહીં હોય તો ફરી જો કેસો વધશે તો આપણી પરિસ્થિતિ ખરાબ થશે. એટલે લાંબા ટાઈમનું પ્લાનિંગ, ટૂંકા ટાઈમનું તો કરીએ જ, હવે આવતા 1 મહિનામાં આ પીક આવશે, પણ આ
100 વર્ષમાં એકવાર આવી ઓપોર્ચ્યુનિટી આવે છે કે જેમાં આખો દેશ પ્રધાનમંત્રીથી માંડીને છેલ્લે ચપરાસી સુધી કોરોના જાણી ગયો છે. તમે કહ્યું બધા પબ્લિક હેલ્થ જાણ્યા છે, તો બધા બજેટ પણ વધારે, જે આપણે 3% જીડીપી ના મૂકવાની વાત ક્યારની થતી આવી છે, મનમોહન સિંહ હતા ત્યારથી વાત થતી આવી છે, પણ વાત જ રહી છે. હજુ 1.1% બજેટ પહોંચ્યું છે. એટલે જ્યાં આપણી જરૂરિયાત છે ત્યાં આપણે ખરેખર આપણા રિસોર્સિસ મૂકીએ તો આગળ લોંગ ટર્મ સોલ્યુશન કંઈ આવશે. ઓકે, ધન્યવાદ. સાચી વાત કહી, કેમ કે જીએસટીવી પણ હવે કેન્દ્રીય બજેટ આવશે તો અલગથી સ્વાસ્થ્ય બજેટ પર ડોક્ટર્સની શું માંગ છે તેના ઉપર પણ સ્પેશિયલ એપિસોડ કરશે પ્રોમિસ માલવણકર સાહેબ ઇન ફ્યુચર, આપણે અઠવાડિયાથી 10 દિવસમાં. અને આ મુદ્દો પણ ત્યારે ચર્ચાશે કે અત્યારની રિક્વાયરમેન્ટ હેલ્થ સેક્ટરની શું છે. અને બીજી વાત, જે ડોક્ટર્સે ખડે પગે લોકોના જીવ બચાવ્યા, પોતાનો જીવ આપીને, જે ડોક્ટર્સ માટે પ્લેનથી ફૂલોની વર્ષા થઈ, એક ડોક્ટર્સ ગણતરીના અઠવાડિયા પહેલા થાળી વગાડીને પોતાની માંગ સરકારને યાદ અપાવે, તો શું મજાક કરી રહ્યા છીએ આપણે? એ પણ એક કડવી વાસ્તવિકતા છે. પણ ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ વચ્ચે અપેક્ષા રાખીએ કે જનતા ભલે ફ્લૂ ન સમજે, ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. સાથે સાથે જે નિયમો છે, કેમ કે નેતાને રવાડે ન ચડશો, અને જે 2 ડોઝ કમ્પ્લીટ થઈ ગયા છે એવું માનવાનું જરૂર નથી કે આપણે માસ્ક નહીં પહેરીએ તો ચાલશે. માસ્ક તો અભિન્ન અંગ બની ગયું છે, કેમ કે કોરોના વાઘા જે રીતે બદલી રહ્યો છે, એ વાઘાની સિલાઈ જ્યાં સુધી પૂરેપૂરી ન લાગે ત્યાં સુધી આપણે બચવું જ હિતાવહ. તમામ મહાનુભાવ, વસંતભાઈ, માલવણકર સાહેબ, ધ્રુવ સાહેબ અને તુષારભાઈ, ધન્યવાદ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.